ક્રિકેટર વિરાટ કોહલી બીજી વખત બન્યો પિતા। અનુષ્કા શર્માએ પુત્ર અકાયને જન્મ આપ્યો છે। અકાયનો મતલબ થાય છે ચમકતો ચંદ્ર। વિરાટે પોસ્ટ શેર કરતા કહ્યું કે તમારા આશીર્વાદ અને શુભકામનાઓની જરૂર, પ્રાઇવસી આપવાનો પણ કર્યો આગ્રહ। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષા માટે એક્શન પ્લાન જાહેર। 11 માર્ચથી શરૂ થશે પરીક્ષા। ધોરણ 10ના 84 ઝોનના 981 કેન્દ્રો પર તો ધોરણ 12ના સામાન્ય પ્રવાહના 506, વિજ્ઞાન પ્રવાહના 147 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે। બોગસ બિલિંગ સંદર્ભે જીએસટી અને ભાવનગર પોલીસ કરી રહી છે કાર્યવાહી। 20 આરોપીઓ સામે ગુસ્સીટોક એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ। આરોપીઓએ આધાર કાર્ડનો દુરુપયોગ કરીને જીએસટી ચોરીનું કૌભાંડ આચર્યું હતું। સુરતના વેસુ વિસ્તારમાં મોડલના આપઘાત કેસમાં મોટો ખુલાસો। અહીં તાન્યાના કોલ ડિટેલમાં ખુલ્યા અનેક રાઝ। મૃતક તાન્યા એક ક્રિકેટરના સંપર્કમાં હતી। પોલીસે ક્રિકેટરને પૂછપરછ માટે બોલાવશે। પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાની આશંકા। નર્મદાના રાજપીપળાની કોર્ટના દુષ્કર્મ કેસમાં આપ્યો દાખલારૂપ ચુકાદો। આદિવાસી સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં પિતા પુત્રને સજા। દોષિત ઇમ્તિયાઝને 10 વર્ષ અને તેના પિતાને 3 વર્ષની કેદ। ભોગ બનનાર સગીરાને 50,000 રૂપિયા ચૂકવવા કોર્ટનો હુકમ।